રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપીને યુવતીને હવસનો શિકાર બનાવી હોય આવી આ ઘટના સામે આવી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મની ઘટનાઓ થતી હોય આવા કેસ સતત વધી રહ્યા છે. કારણ કે ટૂંકા ગાળાની વાત કરીએ, થોડા સમયની વાત કરીએ તો ઘણા બધા કેસ સામે આવ્યા કે યુવતીને લગ્નની લાલચ આપવામાં આવી હોય, પ્રેમજાળમાં ફસાવી હોય, પછી તેને હવસનો શિકાર બનાવે, તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવે ને પછી તેને લગ્ન માટે ના પાડી દેવામાં આવે. આવી જ આ ફરીથી ઘટના સામે આવી છે કે જે ફરિયાદી છે મહિલા, તેને અગાઉથી થયેલી તેની સગાઈ તોડાવી નાખી હતી. ત્યારબાદ પોતે આ યુવતી સાથે સગાઈની વિધિ કરી લગ્ન કરવા માટેનો વિશ્વાસ જતાવ્યો હતો અને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે કોઈ કારણોસર યુવકે છેલ્લે લગ્નની ના પાડી દઈ સગાઈ અને જલવિધિ તોડવા વકીલ મારફતે તેને નોટિસ મોકલાવી હતી. યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. અત્યારે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. સમગ્ર મામલાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ. તારીખ 23/6/2026 રોજ ગાંધીગ્રામ ટુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદી જેઓએ ફરિયાદ આપેલી ફરિયાદ મુજબ આ કામના આરોપી અવધ ભટુકભાઈ ગોહિલ, જેઓ દહેજ ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, તેઓની સાથે સામાજિક એક જ સમાજના હોય, સામાજિક રીતે એકબીજાનો એક વર્ષ પહેલા પરિચય થયેલો હોય. ત્યારબાદ આ લોકો પરિચય થયા બાદ એકબીજા સાથે મળી એકબીજાને સંપર્ક કરી મળતા તે દરમિયાન આ કામના જે ફરિયાદી બેન છે, ફરિયાદી બેનને લગ્ન કરવાની લાલચ આપી અને વિશ્વાસ આપ્યો કે હું તારી સાથે લગ્ન કરીશ. લગ્ન કરવાની લાલચે આ બેન ફરિયાદી તેમજ આરોપી એકબીજાને મળતા અવારનવાર શરીર સંબંધ બાંધેલા હતા. ત્યારબાદ આ કામના આરોપી જે અવધ ભટુકભાઈ ગોહિલ છે, જેઓએ લગ્ન કરવાની ના પાડી દીધેલી અને કહેલ કે હું તારી સાથે લગ્ન નહીં કરું, તેથી આ કામના ફરિયાદી બેને આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવેલો છે અને તારીખ 24 રોજ ગઈકાલના રોજ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આ રીતના સમાચાર રાજકોટ શહેરમાંથી આવ્યા છે. પણ જે રીતે મેં વાત કરી કે આવા કેસ હવે હમણાં થોડા સમયના ગાળામાં જ ઘણા બધા સાંભળવા મળ્યા કે કોઈ પણ રીતે યુવતીને ફસાવીને પછી તેની સાથે આવું કૃત્ય કરવામાં આવે ને પછી છેવટે તેને છોડી દેવામાં આવે. થોડા દિવસો પહેલા દીકરીનો જન્મ થઈ ગયો હતો અને દીકરી સાથે યુવતીને છોડી દેવામાં આવી હોય આવો પણ કેસ સામે આવ્યો હતો. હાલ આરોપીની ધરપકડ કરીને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો, કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.